નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ જેવું અંગ્રેજો બોલે એવું જ અંગ્રેજી આપણે શીખવું છે. સાંભળીને નવાઈ લાગશે તમને, પરંતુ ખરેખર આપણે એવું અંગ્રેજી શીખી શકીએ છીએ. સીધું જ અંગ્રેજીમાં વિચારીને બોલી પણ લખી શકીએ છીએ, લખી પણ શકીએ છીએ. અને અંગ્રેજો જેવું અંગ્રેજી એટલે જેવું અટપટું ને જેવું ગુજરાતીમાં આપણે કોમ્પ્લેક્સ જટિલ ગુજરાતી બોલીએ છીએ એવું જ અંગ્રેજી પણ આપણને આવડે, એની વાત અહીંયા થઈ રહી છે. અને આપણું મિશન એવું જ છે કે જેવું ગુજરાતી આવડે છે એવું અંગ્રેજી આપણને આવડવું જોઈએ. અને આજના લેક્ચરની વાત કરું તો અંગ્રેજો જેવું અંગ્રેજી, તમારું જીવન અને તમારું કોમ્યુનિકેશન, ઇંગ્લિશમાં જે તમે કોમ્યુનિકેશન કરો છો એ બદલાઈ જવાનું છે. અરે ગુજરાતીમાં પણ કોમ્યુનિકેશન આનાથી બદલી શકો છો તમે આ રીતથી. તો વધુ સમય ના લેતા આગળ વધીએ. અને તે પહેલાં હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને પણ સપોર્ટ થાય અને તમે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ લેક્ચર મિસ ના કરો. જે નવા વ્યુઅર્સ છે એમને હું વિનંતી કરીશ કે પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરજો. ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બધી જ વસ્તુ નાનામાં નાની જે બેઝિક જરૂરી છે એ જ ભારે ભરખમ ગ્રામર આપણે ક્યાંય શીખ્યા નથી અને શીખવાનું પણ નથી. આગળ જતાં પણ હજી પેસિવ્સ ને બધા ઇમ્પોર્ટન્ટ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ છે એ આપણે શીખવાના જ છે. પરંતુ બધું જે જરૂરી છે એ જ આપણે શીખીએ છીએ, સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ, એકદમ સરળ ભાષામાં શીખીએ છીએ. તો મિસ ના કરતાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા પરિવાર અને મિત્રોને પણ શેર કરજો. તો અગાઉના લેક્ચર્સમાં પણ આપણે જોયું હતું કે ડાયરેક્ટ અંગ્રેજીમાં કેવી રીતે સીધું જ વિચારીને બોલી શકાય કે લખી શકાય. અને એવી જ રીતે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની જે વાત કરી હતી કે વધારે ને વધારે ઇન્ફોર્મેશન આપણે એડ કરતા જઈએ તો એ આપણું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બને છે, લખવાનું હોય કે બોલવાનું હોય. તો અહીંયા એક નાનકડું વાક્ય છે, માય મોમ વર્ક્સ હાર્ડ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, વર્બને એસ લાગેલો છે. અને ગુજરાતીમાં એવું કહી શકાય કે મારા મમ્મી મહેનત કરે છે. તો એમાં આપણે કેવી રીતે માહિતી એડ કરી શકીએ. અહીંયા આપણા માઇન્ડનો પણ ટેસ્ટ થશે, માઇન્ડ પણ પાવરફુલ થશે. માઇન્ડ ગેમ જેવું છે. ઘણા નથી કહેતા કે ચેસ રમો તમારું માઇન્ડ પાવરફુલ થશે. બસ આ ચેસ જેવી ગેમ જ છે કે કેવી રીતે બોલીને આપણે વિચારીને લખી પણ શકીએ અને બોલી પણ શકીએ. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. કોઈ પણ વાક્ય નાનકડું આપણે તો જનરેટ કરી જ શકીએ છીએ. મોટા વાક્યો નથી બનતા. અને મોટા વાક્યો બનાવવા માટેની આ સૌથી સરળ રીત છે, કોઈ રોકેટ સાયન્સ નથી. તો આ એક વાક્ય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. એમાં કંઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય, તમે અમારા અગાઉના લેક્ચર્સ રિફર કરજો વારંવાર. તો બીજું વાક્યમાં આપણે જે મેં હાઇલાઇટ કર્યું છે રેડ કલરથી, એમાં આપણે એક ઇન્ફોર્મેશન, એક પીસ ઓફ ઇન્ફોર્મેશન એટલે માહિતીનો ટુકડો ઉમેર્યો. માય મોમ વર્ક્સ હાર્ડ એટ હોમ, રાઈટ. માય મોમ વર્ક્સ હાર્ડ એટ હોમ એવરી ડે. નેક્સ્ટ જેમ જેમ આગળ વધીશું એમ વાક્યમાં કંઈક ના કંઈક ઇન્ફોર્મેશન આપણે એડ કરતા જઈશું. અને આવું લખ્યા વગર બોલવામાં પણ તમે કરી શકો છો. જો ડાયરેક્ટ બોલવાનું ફાવતું હોય તો એ પણ કરી શકો છો. નહીં તો પહેલાં લખવાનું તમે કરો પ્રેક્ટિસ, અને પછી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે બોલવા ઉપર જાઓ, સ્પીકિંગ ઉપર જાઓ. તો ચોથા વાક્યમાં આપણે ચોથી વાર જે ફેરફાર કર્યો એમાં શું લખ્યું છે, તો માય મોમ વર્ક્સ હાર્ડ એટ હોમ એવરી ડે વિધાઉટ અ બ્રેક ઓર ઇવન વેકેશન, રાઈટ. તો બ્રેક નથી લેતા મમ્મી. બ્રેક એટલે કોઈ દિવસ રજા નથી રાખતા. વેકેશન કે એવી કોઈ હોતું નથી એમને. તો સતત રજાઓ હોય તો પ્રતિ વધારે કામ હોય, કારણ કે આપણે ઘરે હોઈએ. તો ખરેખર બહુ જ મહાન એક વ્યક્તિત્વ છે આ દરેકની માતા, અને એના વિશે આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. સાથે સાથે આપણે આપણું જે મિશન છે એના ઉપર આગળ વધી રહ્યા છે કે જેવું ગુજરાતી આવડે છે એવું અંગ્રેજી શીખવું છે. માય મોમ વર્ક્સ હાર્ડ એટ હોમ એવરી ડે વિધાઉટ અ બ્રેક ઓર વેકેશન બિકોઝ, અહીંયા કારણ આપીએ આપણે. બિકોઝ પણ એક આપણા માટે ટૂલ છે, એનો ઉપયોગ કરીને આપણે વાક્યને લંબાવી શકીએ છીએ. બિકોઝ સી લીવ્સ ફોર અસ ઓનલી. આપણા માટે જ જીવન જીવે છે. એમને એમના કોઈ શોખ નથી, કશું જ નથી. એમની કોઈ ડિઝાયર નથી આઈફોન લેવો છે કે એવું. એ આપણા માટે જ જીવે છે. બેટા તારે શું નાસ્તો કરવો છે, શું ખાવું છે, શું પીવું છે, વહેલો ઘેર આવજે, જોજે, ધ્યાન રાખજે, પરીક્ષામાં આમ વાંચજે, તેમ વાંચજે. સગળું આપણા ઉપર, આપણા પરિવાર ઉપર એમના માટે જ જીવે છે. હવે એમના કોઈ મોજ શોખ રહ્યા નથી, ને હોય તો એ કરતા નથી, રાઈટ. તો એ મમ્મીની મહાનતા સાથે સાથે આપણે પણ કંઈક હવે એમના પ્રત્યેનું ઋણ અદા કરીએ. અને એમાં કહીએ, એમને જો તમારે ખુશ કરવા હોય તો તમે સફળ થાઓ. તમે કંઈક સફળતા મેળવો, કંઈક સારું શીખો, અને એનાથી એ થકી તમને સફળતા મળે તો મમ્મી પપ્પાના જે ખુશીના આંસુ હશે એ તમને આશીર્વાદ આપશે બહુ જ. એ જ એમની ઈચ્છા છે. એ લોકો આપણને ખુશ જોવા માગે છે, આપણને સૌને.
અને જો આપણે એમને ખુશ કરવા હોય તો બસ તમે સફળ થઈ જાઓ તો એ લોકો ખુશ થશે કે ના અમારી મહેનત ફળી. તો થોડીક મહેનત તમે પણ કરજો, પ્રેક્ટિસ કરજો, આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો અને કોમ્યુનિકેશન કરો. ક્યાંય તમે અટકો તો કમેન્ટ સેક્શનમાં મને લખજો, હું તમને જેમ બને એમ જલ્દી રિપ્લાય કરીશ. આજનો લેક્ચર ક્યાંય પણ સ્કીપ ના કરતા, હજી પણ બીજા 2 એક્ઝામ્પલ્સ આવા આપણે જોવા જઈ રહ્યા છીએ. તમે નોટ્સ બનાવતા રહેજો. તો બીજું એક્ઝામ્પલ આપની સ્ક્રીન ઉપર રજૂ કરી રહ્યા છીએ. બહુ સરસ અને ટોપિક છે. લો, વિરાટ સ્કોર્ડ અ સેન્ચુરી. વિરાટે સદી મારી કે મારી હતી તોય ચાલે. એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાછળ હતી આવે તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ એવું આપણે શીખ્યા છીએ, પણ સમટાઈમ્સ ઐતિહાસિક ઘટનાઓ હોય અને પાછળ હતી આવ્યું હોય તો તેમ છતાંય તમે એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકો છો. તો વિરાટે સદી મારી કે મારી હતી. વિરાટ સ્કોર્ડ, અહીંયા મારું એટલે સ્કોર થાય અને એનું વર્બ ટુ છે. અહીંયા સ્કોર્ડ સબ્જેક્ટ પછી તરત વર્બ ટુ છે, એ પણ એનું કેરેક્ટરિસ્ટિક છે, એની લાક્ષણિકતા છે કે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અ સેન્ચુરી એ ઓબ્જેક્ટ છે. નાનકડું વાક્ય છે, વિરાટ સ્કોર્ડ અ સેન્ચુરી. તો એમાં આપણે ઇન્ફોર્મેશન એડ કરતા જઈએ. વિરાટ સ્કોર્ડ અ સેન્ચુરી ઇન ચેમ્પિયન્સ ટ્રોફી. CT એટલે શોર્ટમાં લખ્યું છે, ચેમ્પિયન્સ ટ્રોફી. આગળ વધીએ એમ માહિતી આપણે વધારતા રહીશું. વિરાટ સ્કોર્ડ અ સેન્ચુરી ઇન ચેમ્પિયન્સ ટ્રોફી લાસ્ટ મંથ. વિરાટ સ્કોર્ડ અ સેન્ચુરી ઇન ચેમ્પિયન્સ ટ્રોફી લાસ્ટ મંથ એટ દુબઈ. Virat scored a century in Champions Trophy last month at Dubai by scoring runs slowly according to the task. તો એ વખતે પિચની સિચ્યુએશન એવી હતી, સ્લો પિચ હતી, ટાસ્ક પણ એટલો મોટો ન હતો અને વિકેટ સાચવીને ધીમે ધીમે રમવાનું હતું. તો એ રીતે આપણે ઇન્ફોર્મેશન એડ કરતા જઈએ. તો જે કોમેન્ટેટર્સ હોય છે, ઇંગ્લિશમાં કોમેન્ટ્રી કરતા હોય છે, બસ આવું જ હોય છે. એ લોકો માહિતી એડ કરતા જતા હોય છે. હા, અને એમની પ્રેક્ટિસ એટલી વધારે હોય છે કે તમને કે મને એવું લાગે નહીં કે લોકો આવું વિચારીને બોલે છે. તો સડસડાટ તમે પણ એવું બોલી શકો છો, બટ બાય પ્રેક્ટિસ. તમે પ્રેક્ટિસ કરો. કોઈ પણ નવું કામ તમે શીખો છો તો શરૂઆતમાં વાર લાગે, રાઈટ? ધારો કે કોઈ કાર્પેન્ટરનું કામ કરે છે. કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. કોઈ કાર્પેન્ટરનું કામ કરે છે અને શરૂઆતમાં શીખે છે ત્યારે ધીમે ધીમે કામ થાય અને પછી તો ફટાફટ થઈ જાય. 6 મહિનાની પ્રેક્ટિસ કરે, વર્ષની પ્રેક્ટિસ કરે. જેમ જેમ પ્રેક્ટિસ વધે, 2 વર્ષનો અનુભવ હોય તો નિષ્ણાત કારીગર થઈ જાય કાર્પેન્ટિંગમાં. હા, તો એવું જ વસ્તુ કે કિચનમાં પણ હોઈ શકે છે. તમે નવું રોટલી બનાવવાનું શીખો તો પહેલાં કાચી બને ને આડી અવળી બને ને ગોળ ના બને ને કેવું થઈ જાય પ્રોબ્લેમ્સ, અને તોય વાર લાગે. અને પછી જેમ જેમ 6-12 મહિનાનો અનુભવ થઈ ગયો હોય, રોજ તમે બનાવવી પડતી હોય ને ટેવ પડી જાય ને પ્રેક્ટિસ થઈ જાય, ગમતી હોય કે ના ગમતી હોય, મને કે મને પ્રેક્ટિસ થઈ જાય, પછી જુઓ તમે સપાટા બંધ સરસ મજાની ગોળ મટોળ ચાંદામામા જેવી રોટલીઓ સરસ મજાની બનાવી શકો છો કે નહીં, અને એ પણ ઓછા સમયમાં. તો દરેક વસ્તુમાં મિત્રો કોઈ શોર્ટકટ નથી, હું તમને કહી દઈશ. આમાં પણ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં લખ્યું જ છે કે કોઈ શોર્ટકટ નથી, તમારી મહેનત જોઈશે. વધુ સમય ન લેતા ત્રીજા સેન્ટેન્સ તરફ આગળ વધીએ. અને અમારા લેક્ચર્સ પણ તમે આખા જોજો અને સાંભળજો. જે ઇન્સ્ટ્રક્શન્સ તમને મળે છે ખૂબ જ મોટિવેશનલ છે અને કન્ટેન્ટ તો 100% પ્યોર છે. તો તમે ક્યાંય પણ કચાશ ના રાખતા, સ્કીપ ના કરતા વિડીયો. અહીંયા ત્રીજું વાક્ય રજૂ થઈ ગયું છે. વી હેડ ડેકોરેટેડ, અમે શણગાર્યું હતું. શું શણગાર્યું હતું? તરત જ પ્રશ્ન થાય. એટલે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ના હોય તો શું થાય? તો આવું થાય કે ઘણા બધા પ્રશ્નો મનમાં રહી જાય. જે વાંચનાર હોય, ધારો કે મેસેજ કર્યો હોય અને કાં તો બોલ્યા હોય, તો જે સાંભળનાર હોય એના મનમાં ઘણા બધા પ્રશ્નો થાય અને પૂછે ખરા કે શું ડેકોરેટ કર્યું હતું, લે તમે શું શણગાર્યું હતું? તો વી હેડ ડેકોરેટેડ અવર હોમ. We had decorated our home in Diwali. We had decorated our home in Diwali with earthen lamps. Earthen lamps એટલે દીવા, માટીના દીવા, કોળિયા. દિવાળીમાં આપણે કોળિયા, હવે તો ચાઇનીઝ લાઇટ્સ ને બધું આવી ગયું છે, પરંતુ તમે દીવાથી શણગારી જોજો, બહુ પવન ના હોય તો કેવી મજા આવે છે. હા, we had decorated our home in Diwali with earthen lamps because, અહીંયા પણ બીકોઝથી આપણે વાક્યને લંબાવી. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ. સૌથી મોટો તહેવાર છે, સૌથી પવિત્ર તહેવાર છે, સૌથી મજાનો તહેવાર છે. જે તમારે એડ કરવું હોય એવું કંઈક બીજું તમે એડ કરી શકો છો. બિકોઝ ઇટ ઇઝ માય ફેવરિટ ફેસ્ટિવલ, તમે એવું પણ કહી શકો છો. તો મિત્રો જુઓ, શરૂઆતનું વાક્ય જે પહેલું જ વાક્ય લખ્યું છે એ જ, અને એ જ વાક્યમાં આપણે ફેરફાર કરતાં છેક છેલ્લે કેટલું લાંબુ વાક્ય બનાવી શકીએ છીએ. અને જો તમે પણ આવી પ્રેક્ટિસ કરો, લખવા બોલવા જે તમને ફાવે, લખતા ફાવે તો લખો પહેલાં, બોલતા ફાવે તો સીધું બોલો, અને જેવું અંગ્રેજો બોલે છે એવું જ આપણે બોલી શકીએ કે નહીં? તમે જ કહો.
તો આશા રાખું છું મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, એમાંથી તમને ઘણી પ્રેરણા મળી હશે, ઘણો ગાઈડન્સ મળ્યું હશે. તો અમારા વિડીયોને લેક્ચરને લાઇક કરવાનું ના ભૂલતા. તમારા મિત્રો અને પરિવારને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો. એમને પણ મોકો મળવો જોઈએ કે એ લોકો પણ સારું કોમ્યુનિકેશન શીખે. આજે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવનારા લેક્ચર્સમાં ફરીથી આવી ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે મળીશું. ધન્યવાદ મિત્રો.